सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 509 શ્લોકથી તો અત્યારે બધા શ્લોકોમાં એ જે સાધક છે એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે અને હવે પોતાનો અનુભવ વ્યક્ત કરી રહ્યો છે. અનુભવ એટલે આત્માની એને જે સમજ પ્રાપ્ત થઈ છે સ્પષ્ટ, એ હવે પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે. આપણે 509 સુધી જોયેલું છે, છતાં ચલો. ચલત્યુપાદૌ પ્રતિબિંબલૌલ્યમ ઔપાધિકં મૂઢધિયો નયન્તિ સ્વબિંબભૂતં રવિવત વિનિષ્ક્રિયમ કર્તાસ્મિ ભોક્તાસ્મિ હતોસ્મિ હેતિ. તો બતાવે છે ચલતી ઉપાદૌ પ્રતિબિંબ લૌલ્યમ ઔપાધિકમ મૂઢધિયઃ નયંતી. શું કે છે? જ્યારે ઉપાધિના જે ધર્મો હોય એ કોણ? તો કે મૂઢધિયઃ, જેનામાં આત્મ અનાત્મ વિવેક નથી. એ શું કરે? ઉપાધિના ધર્મનો આત્મા ઉપર આરોપ કરે છે. કેવી રીતે? તો કે જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડતું હોય ડોલમાં, અને એ પાણી પણ હલતું હોય, તો એવું લાગે કે જાણે પ્રતિબિંબ હાલી રહ્યું છે. પાણી ચાલતું હોય, ડોલમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે, એ ડોલનો જેટલો આકાર હોય અને પાણીની જે પ્રકારની ગુણવત્તા હોય, દોડું હોય તો એ પ્રતિબિંબ દોડું દેખાય, એ પાણી ચાલતું હોય, હલતું હોય, તો શું લાગે કે સૂર્ય પણ હાલી રહ્યો છે. તો કેવું છે કે ઉપાધિના ધર્મ આપોઆપ જે જાણતું નથી, વિવેક નથી કરી શકતું કે આ સૂર્ય ખરેખર ત્યાં છે, એને કશું નથી થતું. આ તો પાણીમાં એવું દેખાય છે, ચાલતું હોય એવું દેખાય છે. સૂર્ય જે ચાલતો દેખાય છે, હાલતો દેખાય છે, એ તો ખરેખર કોણ છે? આ પ્રતિબિંબ હાલતું દેખાય છે. પણ એ પ્રતિબિંબના ધર્મ જે આ જાણતું નથી, એ ક્યાં આરોપ કરશે? બિંબ એટલે કે સૂર્ય. સાચા સૂર્યમાં કોઈ ચલન જ નથી. સાચા સૂર્ય પ્રકાશિત જ છે, એ કઈ ઓછો શાઇનિંગ હોય કે એવું કઈ છે જ નહીં. પણ કેવું થાય છે કે રવિવત વિનિષ્ક્રિયમ, જેમ સૂર્ય તદ્દન નિષ્ક્રિય છે,
તો પણ એનું એમાં ચાલવાપણું, હાલવાપણું આપણે આરોપ કરીએ છીએ. એવી જ રીતે ઉપાધિ કરે છે, ઉપાધિ ભોગવે છે, કર્તા ભોગતા, એ બધું કોણ છે? કર્તૃત્વ, ભોક્તૃત્વ. હતોસ્મી, હેતી, હું મરાઈ ગયો, મારી રહ્યો છું. આ બધું કોણ કરે છે? ઉપાધિ. ઉપાધિ એટલે કે આ શરીરનો ધર્મ છે, મનનો ધર્મ છે, ઇન્દ્રિયોનો ધર્મ છે. પણ આપોઆપ કોના ઉપર આરોપ થાય? આત્મા ઉપર. વગર મફતનો આત્મા ઉપર આવી પ્રકારનો આરોપ થાય અને ખરેખર પોતાની જાતને કરતા માને. આ માનવામાંથી પછી જન્મ મૃત્યુ શરૂ થઈ જાય. જન્મ મરણનું ચક્કર કોનાથી પ્રારંભ થઈ જાય? આ માનવાથી. મેં કર્યું, મેં ખૂન કર્યું તો પેલો પકડી જાય, પછી પૂર્વ અંદર બધી તપાસ કરે, પહેલા તો તમને પકડી જ જાય. તો આવું થાય છે. હવે સમજાવે છે, ઘટાકાશ દૃષ્ટાંતેન, ઘટાકાશના દ્રષ્ટાંતિ. આ ઘડાને ઉપાધિ કહેવાય અને અહીં જે આકાશ છે એને શું કહે? ઘટાકાશ. આ ઘટાકાશ નામ શેનાથી પડે છે? ઘડો તો છે જ, આકાશય છે, પણ બંને ભેગા થઈ ગયા એવું માનીએ. વાસ્તવમાં ઘડો આકાશમાં છે અને આકાશ અને ઘડાને કોઈ વાસ્તવિક સંબંધ છે? જોડાયેલા છે? જોડાઈ શકે જ નહીં. બે સરખી વસ્તુ જોડાઈ શકે? આ બે સરખી વસ્તુ જ નથી. એક નિરાકાર, એક આકાર, જોડાઈ જ ના છે. છતાં પણ કેવું નામ પડે છે? ઘટાકાશ. અર્થાત આકાશ કોના જેટલું મર્યાદિત થઈ ગયું? એવું બોલવાથી જ મર્યાદિત થઈ જાય. આકાશને જો બુદ્ધિ ના હોય તો એ શું માને? હું ઘડા જેવું. ઘટાકાશ. આકાશ સાથે કોણ જોડાઈ ગયું? ઘડો. ઘટાકાશ. એ ઘટાકાશ બોલો એમાં જ ઉપાધિના ધર્મ આવી ગયા. ઉપાધિ આવી ગઈ, એના ધર્મ આવી ગયા. તો એનાથી ઘટાકાશ દૃષ્ટાંતેન સ્થૂલ દેહ ધર્મઃ ન આત્મનઃ ઇતિ આહ. હવે શું સમજાવે છે? આ દ્રષ્ટાંતથી, ઘટાકાશના દ્રષ્ટાંતથી આ સ્થૂળ શરીરના ધર્મ આત્મામાં નથી એ બતાવે છે. આત્મામાં નથી અર્થાત એ ક્યાંક બીજે છે. સ્થૂળ શરીરની જે પણ કઈ લાક્ષણિકતાઓ છે, વિશેષતાઓ છે, એને અહીંયા ધર્મ કહેવાય. એ કે આત્મામાં નથી. એ હવે બતાવે છે દ્રષ્ટાંત. ચલો આપણે 510મો શ્લોક વાંચીએ. જલે વાપી સ્થલે વાપી લુઠત્વેષ જડાત્મકઃ નાહં વિલિપ્યેતદ્ધર્મે ધર્મૈઃ. એવું જ છે ને? હા, બરોબર છે. નાહં વિલિપ્યેતદ્ધર્મૈઃ ઘટ ધર્મૈર્નભો યથા. પેન ક્યાં જતી? પેન ચાલશે પછી. ચાલ, વાંધો નહીં, પછી લખી નાખ છે. ઓ શું કે છે? જલે વાપી સ્થલે વાપી લુઠતું એષ જડાત્મક. કે છે આ જડાત્મક. જડાત્મક એટલે કોણ? જળ રૂપ. જળ કોણ? દેહ. દેહ કેવો છે? જળ. એ ગ્રંથકાર લખે છે જલે વાપી સ્થલે. એ જળમાં લૂંટતું. લૂંટતું એટલે શું? આડોટતું, પડ્યું હોય, આડોટતું હોય. એશ જળાત્મક. આ એશ એટલે આ જળ શરીર ક્યાં હોય?
પાણીમાં પડેલું હોય કે જમીન ઉપર આડોટતું હોય, જમીન ઉપર આડોટતું હોય, પાણીમાં ડૂબતું હોય કે તરતું હોય, જે થતું હોય એનાથી ન અહમ વિલિપ્યે તદ્ધર્મૈ, મને એના ન અહમ, પેલા સાધક કે છે ન અહમ વિલિપ્યે તદ્ધર્મૈ, તદ્ધર્મૈ, તદ્ધર્મૈ એટલે કોના ધર્મથી? શરીરના, શરીરના સર્વનામ વાપર્યું. તત ધર્મૈ, ધર્મૈ એટલે એના ધર્મો વડે, તૃતીય શરીરના ધર્મો વડે ન અહમ વિલિપ્યે, મને કઈ અડતું નથી, હું કોઈ રીતે એનાથી લેપાતો નથી. લેપાવવું, લેપાવવું એટલે શું? એ વસ્તુ આપણામાં આવી જાય કે છે ને, માખણથી લેપી નાખ્યા, માટી લેપીએ એટલે આમ ચડાવીએ એમ. શરીરના ધર્મોથી આત્મા લેપાતો જ નથી. જડાત્મક એષ દેહ જલે વાપી સ્થલે વાપી લુઠતું, સ્થૂલ દેહ ધર્મૈ જલ સ્થલાદિ સંબંધ પ્રયુક્ત શૈત્યાભિઘાતાદિભિ ન અહમ વિલિપ્યે. જરામર શરીરમાં અનેક વસ્તુ થાય, જન્મથી માંડી જુદી જુદા વિકારો, જુદી જુદા પરિસ્થિતિમાંથી દેહ પસાર થાય. કોન્સ્ટન્ટલી શરીરમાં ચેન્જીસ આવે છે, કોન્સ્ટન્ટ ચેન્જ આવે છે. આપણે તો બહાર જોઈએ, અંદર તો બધું કેટલું ચાલે છે. એ અંદર ચાલે છે એટલે બહાર એવું બધું દેખાય છે. ધીમે 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 એનામાં કોન્સ્ટન્ટ ચેન્જ આવે છે. એ એકેય આત્માને સ્પર્શતા નથી. બોલો, એને લેપતા જ નથી. તદ્દન અસંગ. આપણે આવા રહી શકીએ તો થાય. છીએ ખરા, લેપાતો તો નથી જ આત્મા, પણ આપણને એવું એ બેસ્ટ અંદર ઉતરતું જ નથી. આપણે અંદર ઉતરતું નથી. શું કે ભાઈ મારે દેહને કઈ અસર નથી. અસર એટલે દેહને પીડા થાય, એટલે આપણને પીડા થાય ખરી અત્યારે આ કર્મોને કારણે, પણ ખરેખર દેહની આંખ નબળી પડે, પગ નબળા પડે, હાથ ઊંચા ના થાય, શોલ્ડર શું છે પેલું ફ્રોઝન શોલ્ડર, ભાઈ મારાથી હવે હાથ ઊંચો નથી થતો, માથું ઓળાતું નથી. કેમ? તો કે ફ્રોઝન શોલ્ડર. એટલે લોકો વાળ કપાવી નાખે. વાવાયું કેમ? તો કે હવે હાથ ઊંચા નથી થતા. જાતનું બધું કરવું પડે. કેમ? ફ્રોઝન શોલ્ડર, ની રિપ્લેસમેન્ટ, ફલાણું ઢીકડું પૂછડું, કેટલું બધું ચાલે. દેખાય નહીં, શ્વાસ ના લેવાય, કમર ના વળે, હજારો પ્રોબ્લેમ થાય. એકેયથી આત્મા લેપાતો નથી. બોલો, આત્માને આપણે એવું ના છે કે એનાથી હવે ચલાતું નથી. એ વાત ખોટી. આત્મા બેસીને જ શકતો, એ વાત ખોટી. બોલો, એને કઈ છે જ નહીં લેવા દેવા. જેમ આ ગળા નહીં છે ને, અહીં ક્યાંક જરાક કરચ ઘસે ને તો તૂટી જાય, આ બાજુનું એક બાજુ નીકળી જાય, બધું કેટલું થાય. પણ આકાશને કઈક, આકાશમાં ભાગલા પડ્યા, આકાશ તૂટી ગયું, આને ફ્રેક્ચર થાય, અને બધું થાય. આમાં આવું કરીએ ને જોર જોરથી તો કરચો નીકળવા માંડે. પણ આકાશની કરચ નીકળે અહીં નહીં, અખંડ, કોઈ લેવા દેવા જ નથી. ભલે લાગતું હોય એમ, એવું લાગે છે કે હું શરીર, આ તો તકલીફ છે, પણ એનાથી એને કોઈ જરા જેટલો સ્પર્શ જ નથી. એટલે આપણે સતત શું યાદ રાખવાનું? મને શરીરના ધર્મો અડતા નથી, જરાય અડતા નથી. કેની જેમ? તો અહીંયા દ્રષ્ટાંત છે, ઘટ ધર્મૈ નભઃ યથા. યથા ઘટ ધર્મૈ નભઃ, જેવી રીતે. યથા એટલે જેવી રીતે. શું જેવી રીતે? ઘટ ધર્મૈ નભઃ, ઘડાના ધર્મોથી. કોણ? નભ એટલે કોણ? આકાશ. ઘટ ધર્મૈ નભઃ યથા ન લિપ્યતે, જેવી રીતે ઘડાના ધર્મથી આકાશ લેપાતું નથી. આ ઘડાને બ્રાઉન કલર કરીએ, રેડ કલર કરીએ, આભલા ચોંટાડીએ, બધું કેટલું કરીએ તો આકાશ લાલ ના થાય? કહેવાય ખરું ઘટાકાશ,
પણ આકાશ લાલ ના બને, પીળું ના બને, આભલાવાળું ના બને, કાંઈ નહીં. તૂટી જાય તો એને કાંઈ નહીં. કેટલું સરસ. નામ આપ્યું એટલે જોડાઈ ગયા એવું નથી. નામ આપી દીધું ઘટાકાશ, એ અહીંયા એક આકાશ, પછી અહીં બીજું આકાશ. ત્યાં સુધી શાસ્ત્રોમાં તો સૂચિ આકાશ, સૂચિ આકાશ એટલે છે ને સોયનો આકાશ. સોયમાં કાણું હોય છે, ખબર છે ને? સોયમાં નાનું કાણું હોય, એમાં દોરો પરોવીએ, એને શું કહે? સૂચિ આકાશ. સૂચિ આકાશ. તો સૂચિ નાની એટલે સૂચિ આકાશ એટલે કેવડું? આની પાસે સાવ નાનું લાગે. આવા 25 નહીં પણ 50 ભેગા કરો તો એ સૂચિ આકાશ આના જેવડું ના થાય. થાય ના થાય. તો સૂચિ આકાશને તો કેવું થાય કે હું તો ક્યારે, મારું તો ક્યારે પાર આવશે, મારે તો હજી કેટલું કામ કરવા, હું તો સાવ કેવડું. પણ એ સૂચિ આકાશને ખબર પડી જાય. શું પડી જાય? આ સૂચિ બૂચી હું નથી. આ સૂચિ બૂચી જોડે મારે કોઈ લેવા દેવા. બહુ દ્રઢ થઈ જવું જોઈએ. આપણને જીવનમાં કસોટી અહીં જ છે કે શરીરને, મનને જુદી જુદી અવસ્થાઓ, એના તો પ્રારબ્ધ છે ભાઈ. એની સિચ્યુએશન ઊંચી નીચી આવ્યા કરે કર્મો પ્રમાણે, કર્મફળ પ્રમાણે એમાં બધું આવ્યા કરવાનું. પણ મારે કઈ સંબંધ છે? એ આવે છે એટલું ભોગવી નાખવાનું. એ તો કીધું ને સાધન પંચકમમાં. શું કીધું? પ્રારબ્ધમ તુ ઇહ ભુજ્યતામ. પ્રારબ્ધ ભોગવી નાખો. કશાય સાથે તમે જોડાતા પ્રારબ્ધને રોકી નહીં શકાય. આ જ્ઞાન થયું એટલે હવે મારે કઈ ખરાબ ના થાય એવું નહીં, પછી કઈ ખરાબ સારું રહ્યું નહીં. આમ ખરેખર તો દેહને થાય છે ને, મને ક્યાં થાય છે? એટલે ન અહમ વિલિપ્યે ઘટ ધર્મૈ નભઃ યથા. ઘડાના ધર્મથી જેમ આકાશ લેપાતું નથી એમ આ શરીર આડોટતું હોય, રેતીમાં આડોટતું હોય કે પાણીમાં ડૂબી ગયું હોય, કંઈ પણ હોય, એની સાથે મારે કોઈ સંબંધ. પછી આગળ કર્તૃત્વ ભોક્તૃત્વ કલત્વ મત્તતા જડત્વ બદ્ધત્વ વિમુક્તતાદયઃ બુદ્ધિર્વિકલ્પા ન તુ સંતિ વસ્તુતઃ સ્વસ્મિન પરે બ્રહ્મણિ કેવલે દ્વયે. જોઈએ છે પુસ્તક છે તો. કર્તૃત્વ બીજું દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત નથી આપતા પણ સમજાવે છે. કર્તૃત્વ, ભોક્તૃત્વ, ખલત્વમ, અત્તતા, જડત્વ, બદ્ધત્વ, વિમુક્તાદયઃ બુદ્ધેહે વિકલ્પિતાઃ. આપણે આ બધું બોલીએ છીએ કે કરનાર છું, કર્તૃત્વ, ભોક્તૃત્વ, ભોગવવાપણું, પછી ખલત્વ. ખલત્વ એટલે દુષ્ટતા, લુચ્ચાઈ હોય, દુષ્ટતા હોય, દુષ્ટ સ્વભાવ હોય. પછી ખલત્વ, પછી શું છે? ખલત્વમ અત્તતા. અત્તતા એટલે અહીં લખ્યું છે મૂર્ખતા. પછી જડત્વ એટલે મૂર્ખતા. અત્તતા એટલે તો વ્યાપપણું થાય, વ્યાપ હોય ને એ કહેવાય. હા, મારામાં તો અત્તતા કેમ લખ્યું છે? તો અહીંયા મું હોવું જોઈએ. મુત્તતા. ઉત્તતા ના, એના કહેવાય કઈ નહીં, પણ એ જોવું પડશે ડિક્શનરીમાં શબ્દ. અત્તતા જડત્વ, જડતાપણું. બદ્ધત્વ, બદ્ધ છું. વિમુક્તાદય, મુક્ત થઈ ગયો. આ બધા શું છે? આ નામ આપ્યા ને આત્મા માટે. મીન્સ આવું માન્યું, કરતા, ભોગતા,
દુષ્ટ છું, ઉન્મત્ત છું, ગાંડો છું, જળ છું, બંધનબદ્ધ છું, મુક્ત છું. આ શું છે? બુદ્ધેહે વિકલ્પાહા. આ બુદ્ધિના ખ્યાલ છે. બુદ્ધિના ખ્યાલ. કરું છું એ બુદ્ધિનો ખ્યાલ છે, આત્મા કરતો નથી. એ બુદ્ધિનો ભ્રમ છે. નતુ સંતિ વસ્તુતઃ. વસ્તુતઃ ન સંતિ. વસ્તુતઃ એટલે વાસ્તવિક દ્રષ્ટિએ, પારમાર્થિક દ્રષ્ટિએ આત્મામાં નથી. બોલો, આત્મામાં નથી. કર્તૃત્વ, ભોક્તૃત્વ આ કોઈ વસ્તુ છે જ નહીં. સ્વસ્મિન પરે બ્રહ્મણી કેવલે અદ્વય. વસ્તુતઃ એટલે શું? સ્વસ્મિન પરે બ્રહ્મણી, પર ચડિયાતા બ્રહ્મમાં, મીન્સ બ્રહ્મમાં આ કઈ છે ને. કેમ? એ કેવું છે? કેવલે અદ્વયે. અદ્વય એકમાત્ર છે. એમાં બુદ્ધિ કે શરીર કે આવા કોઈ સ્વગત ભેદય નથી. સ્વગત એટલે અંદરના ભેદ, મીન્સ અંદર ભાગલા હોવા, અંદર જુદા જુદા ભાગ હોવા, પાર્ટ્સ હોવા, ઇન્ટરનલી ડિફરન્સ હોવું, એ કોઈ વસ્તુ આત્મામાં નથી, જરાય નથી. છતાં આપણે કહીએ છીએ મેં કર્યું, હું ભોગવું છું, હું ખરાબ છું, અથવા બીજાને ખરાબ કહીએ. કંઈ પણ કોઈકના ઉપર આવો આરોપ કરીએ ત્યારે પણ એ આત્મા ઉપર જ આરોપ છે. કોકને કહીએ ને કે આમ દુષ્ટ માણસ, તો ત્યારે કોને કીધું? ખબર છે, આત્માને જ કીધું. કારણ કે ક્યાંય એ આત્મા ના હોય તો આ અંતઃકરણમાં ત્યાં બધું વ્યક્ત ના થાય. આત્મા વગર તો કશું શક્ય જ નથી. એટલે આપણે તો એ વ્યક્તિને જ ખરાબ કહેતા હોઈએ છીએ. આપણે એમ નથી કહેતા એનું મન ખરાબ છે, કે મારું, હું ખરાબ નથી પણ મારું મન ખરાબ છે, એવું નથી કહેતા. આપણે તો શું કહીએ? હું જ ખરાબ છું, હું જ દુષ્ટ છું. ઘણા લોકોને એવી ટેવ હોય. ઘણા લોકો બીજાને આરોપ કરે. બધા કોઈ ઘણા પોતાનામાં વાંક જુએ, ઘણા બીજા ઉપર જ નાખી દે. તો આ શું છે? આરોપ. એ અંતઃકરણના ધર્મો લોકોના ઉપર. આગળ દેહના ધર્મની વાત કરી, અહીંયા શેના ધર્મની વાત કરે છે? અંતઃકરણના. આ બધા બુદ્ધિના વિકલ્પ છે, બુદ્ધિના ખ્યાલ છે. આ બધું શું આવે ખબર? વિજ્ઞાનમય કોષમાં આવે. આ બધું શેમાં આવે? વિજ્ઞાનમય કોષ. આગળની જે વાત કરી એ શેમાં આવે? અન્નમય કોષમાં. એટલે આ શેમાં આવે? વિજ્ઞાનમય. વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિમાં ખ્યાલ છે, હું કરું, કરનાર. ભોક્તૃત્વ શેમાં આવે? આનંદમય કોષમાં. ભોક્તૃત્વ, ભોગવનાર છું. એ ખ્યાલ છે, બીજું કશું જ નથી. ખ્યાલ માત્ર છે. એટલે ખ્યાલે જન્મવાનું કારણ ખરું. કેમ? કારણ કે બુદ્ધિ કરે છે એટલે આત્મા સાથે જોડી દે છે. આ જોડાણ. આ શું છે? જોડાણ. નિરાકાર, નિષ્ક્રિય, નિર્ગુણ આત્માને આપણે આ ઉપાધિ સાથે જોડી દઈએ. એ જોડાણ કાલ્પનિક છે, એમાં વાસ્તવિકતા કોઈ નથી. કાલ્પનિક જોડાણ. પણ એ જોડાણ જ્યાં સુધી મનમાં આપણે જોડાણને સત્યતા આપ્યા કરીએ, એ જોડાણને કન્ફર્મ કરતા રહીએ, હા મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું, ત્યાં સુધી એ જોડાણ વધતું જાય છે, સ્ટ્રોંગ બનતું જાય છે. અને મેં કર્યું એટલે એના કર્મો આપણે જ ભોગવવા પડે. મેં ખાધું એટલે હવે ભોગવો. એટલે કરનાર ભોગવે અને ભોગવનાર કરાવડાવે. એકવાર ભોગવ્યું એટલે હવે પાછું ભોગવવા જોઈએ મારે. એટલે ભોગવનાર ફરી કરાવડાવે અને કરનારની પાછળ તો ભોગવનાર છે જ. ઈચ્છા હોય તો જ આપણે કરીએ. એટલે આ છે ને, આ એકવાર માન્યું કે હું કરનાર છું એટલે મારાથી સારું ખરાબ થાય જ. એ સારું થાય એનો યશ લઈએ, અભિમાન કરીએ, અને ખરાબ થાય એનાથી શું કરીએ? એનાથી તિરસ્કાર થાય. તો આ બધું બુદ્ધિના વિકલ્પ છે. આટલું સમજી લેવા. શું છે? બુદ્ધિના વિકલ્પ, બુદ્ધિના ખ્યાલ. આ બધાથી આપણે એક ડિસ્ટન્સ કરવાનું છે. આ
આપણે શું કરવાનું છે? અંતર કેળવવાનું છે. આ અંતર કેળવ્યા વગર પત્તો જ નહીં ખાય, કોઈ પત્તો જ નહીં ખાય. જ્યાં સુધી આપણે આ વિવેક નહીં કરીએ, અંતર નહીં કેળવીએ. અંતર તો છે જ, આપણે હાથે કરીને જોડાઈ જઈએ, બંધ બેસતી પાઘડી ઓઢી લઈએ. બુદ્ધિ કરે ને હું કહું મેં કરું. એટલે નરસિંહ મહેતા સ્પષ્ટ કહે છે ને, હું કરું એ જ અજ્ઞાનતા. એને તો એક જ લાઈનમાં કહી દીધું, હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર શ્વાન તાણે. શકટનો ભાર ગાડાની નીચે ચાલે છે કૂતરું, બધું લે છે કોણ? ગાડામાં. પણ ભાઈ શું કે છે? હું લઈ જાઉં. ઘરે બધું બુદ્ધિ અને માને કોણ? આત્મા. મેં કર્યું. ભગવાન કે છે તું તો કોઈ કશું કોઈ કરતું જ નથી. જરા જેટલું ભગવાન તો કર્તૃત્વ. ભગવાન કીધું ને, મેં 4 વર્ણો બનાવ્યા સૃષ્ટિના સમયે. મેં 4 વર્ણ બનાવ્યા, દરેકને એના ગુણ અનુસાર કામ સોંપ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ બધી વ્યવસ્થા કરવી છે. સર્જન કરો એટલે બધી વ્યવસ્થા કરવી પડે. ઘર બનાવીએ એટલે પછી બધાને આપોઆપ કામ સોંપાય. હવે જેમ કે બુદ્ધિ જ નથી, જે કમાવાની શક્તિ જ નથી ધરાવતો, એને આપણે શું કે ભાઈ તું બધું ઘરમાં કામ કર, એવું વ્યવસ્થા હોય જ. એક રસોઈ બનાવે, એક બહાર જાય, એક વિચાર કરે, આવો વિભાગ હોય જ. ઘર ચલાવવું હોય તો આવો વિભાગ જોઈએ. ઓફિસમાં બિઝનેસ કરવો હોય તો વિભાગ જોઈએ કે ભાઈ એક મેનેજર, એક ઓફિસર, એક ક્લાર્ક, એક પિયુન. આ બધા વખત ઓફિસ ચાલે. કાં પછી એક જ માણસ બધું થાય. એક જ માણસ સાથે પિયુન નહીં બને, મેનેજર એમાં પણ એવું નથી હોતું. એટલે શું કે માણસો રાખે કે હું કેવી રીતે બધું કરું, એટલે એ પિયુન રાખે. પછી કોને રાખે? એક એકાઉન્ટન્ટ રાખે. પછી કોણ રાખે? વિચારવાળો એક રાખે, પ્લાનિંગ વાળો રાખે, પછી એક ક્લાર્ક રાખે. બધું કેટલું રાખે, ત્યારે આખું ઓફિસ ચાલે. એટલે આ સર્જનની મોટી ઓફિસ છે, એમાં બધા જોઈએ. આવું બધું ભગવાને વ્યવસ્થા કરી, જેનામાં જે ગુણ હતું એ પ્રમાણે કર્યું. પછી શું કે છે? તસ્ય કર્તારમ અપી મામ. આ બધાનું મેં કર્યું. અને તરત શું કે છે? વિદ્ધિ અકર્તારમ અવ્યયમ. તરત બોલ્યા એક જ શ્લોકમાં. અડધી લાઈનમાં એવું કીધું, અડધા ચરણમાં તસ્ય કર્તારમ અપી મામ વિદ્ધિ. પાછા તરત શું કે છે? વિદ્ધિ મામ અકર્તારમ. હું અકર્તા, મેં કઈ કર્યું નથી. એ તમે હમણાં બોલ્યા તો એ કઈ રીતે બોલ્યા? સૃષ્ટિના સ્ટેન્ડ પોઈન્ટથી, સૃષ્ટિના દ્રષ્ટિબિંદુથી હું કરનારો, પણ મારા દ્રષ્ટિબિંદુથી. તમે એ બધું સાચું માનો તો સ્વપ્નમાં હું કહું મેં બધું બહુ કામ કર્યું આજે, એટલે કોઈ કહેશે તમે સ્વામીજી કોઈ દી કામ કરો છો, કોઈ દી કોઈ કામ કરો છો. સ્વપ્નમાં હું જયારે કહું મેં કર્યું તો કયા દ્રષ્ટિથી કીધું? સ્વપ્નમાં હું રસોઈ બનાવતી હતી, ત્યાં પડતી હતી, ત્યાં કચરા પોતા કર્યા હોય તો સાચું આપણે કરતા હોય. પણ આ તો જસ્ટ એક વાત કરું છું. તમે તો તમને જોયા જ નહીં કશું કરતા, પાણી ભરતા કઈ જોયું નહીં. તો મેં કયા દ્રષ્ટિબિંદુથી કહ્યું? સ્વપ્નના. ત્યાં હું કરતી હતી, પણ અહીંયા નથી. એમ ભગવાન જયારે કહે છે કે મેં કર્યું એક કલ્પનામાં, સર્જનમાં, એ વાત સાચું છે જ નહીં. સાચું શું છે? અકર્તા, અવ્યય. એમ અહીંયા કહે છે મેં કર્યું એ બધા બુદ્ધિના ખ્યાલ છે. નતું સંતિ વસ્તુતઃ બ્રહ્મણે પરે બ્રહ્મણી કેવલે અદ્વય. અદ્વય બ્રહ્મમાં કશું છે. આગળ 512 સંતુ વિકારા પ્રકૃતિર્દશદા શતદા સહસ્રદા વાપી સહસ્રદા વાપી તૈ કિમ મે સંગચિત્તે નહ્યમ બુદન દંબરુમ
वरं स्पृशति ते किं मे संगचित्तेन ह्यं बुदंबरोंबरं स्पृशति। બહુ વિચિત્ર શબ્દ તમારામાં જુદો છે, બે પાઠ છે, તમારો પાઠ વાંચો. ચલો. સંતુ વિકારા પ્રકૃતિર્દશદા શતજા સહસ્રદા વાપી કિમ મે સંગચિત્તૈસ્તૈર્ન ગન કચિદંબરં સ્પૃશતિ મે સંગચિત્તૈસ્તૈર્ન ગન ક્વચિદંબરં સ્પૃશતિ. જો શું કે છે? સંતુ વિકારાઃ પ્રકૃતેઃ દશદા શતદા સહસ્રદા વાપી. શું છે? વિકારો છે ખરા. વિકાર એટલે પરિવર્તન, ચેન્જ છે ખરા. ક્યાં? પ્રકૃતેઃ, પ્રકૃતિમાં. મેટર, પ્રકૃતિ. આ બધું પ્રકૃતિ કહેવાય. આ બધું વ્યક્ત પ્રકૃતિ જ છે. આ જે બધું નામરૂપ છે એ શું છે? પ્રકૃતિ. ત્યાં બધા વિકાર છે. શું છે? કેવા કેવા વિકાર? 100 જાતના, શતદા 1000 પ્રકારના, દશદા 10 પ્રકારના, સહસ્રદા 1000 જાતના, દશદા શતદા સહસ્રદા એટલે ટૂંકમાં અનેક પ્રકારના. કિમ મે અસંગ ચિત્તેઃ કિમ મે અસંગ ચિત્તેઃ તૈર્ન ઘનઃ ક્વચિદંબરં સ્પૃશતિ. કિમ મે અસંગ ચિત્તેઃ, પણ એનાથી મારે શું? મારે એટલે કોને? આત્માને. એના માટે અહીં કયો શબ્દ વાપર્યો આત્મા માટે? અસંગ. બરોબર. સાથે કયો શબ્દ છે? અસંગ તો એનું ગુણ છે. આ શું છે? અસંગ ચિત્તેઃ. ચિત્તેઃ એટલે ચિતિ. સચિત ચિત્ત. ચિત્ત આપણે કહીએ છીએ ને, કોન્શિયસનેસ. એને શું આનાથી? ચિત્ત. જો બે શબ્દ છે, ચિત્ત અને ચિત્ત. ડબલ તકાર છે એ કોણ છે? ચિત્ત એટલે માઇન્ડ. ચિત્ત એટલે શું? કોન્શિયસનેસ. એકલો ચિત્ત. ચિત્તમાં અડધો એ કયું છે? અવેરનેસ. સચ્ચિત આનંદ. અને પેલું ચિત્ત. ચિત્ત જુદું અને ચિત્ત જુદું. તકારનો જ ભેદ છે, પણ એક પ્રકૃતિ અને એક પુરુષ. તો કે છે મારે શું આ બધા 1000 પ્રકારના વિકાર હોય, 10 પ્રકારના હોય ને 100 જાતના હોય પ્રકૃતિમાં, મારે શું? હું તો કેવો છું? અસંગ. જેમાં કે આ ગળામાં જે હોય એનાથી મારે શું? આકાશ કે છે. કેમ? તો કે છે ઘનઃ ક્વચિત ન ઘનઃ ક્વચિત અંબરમ સ્પૃશતિ. શું કે છે? ક્યારેય પણ. ઘનઃ એટલે વાદળો. વાદળો ક્યારેય પણ. ક્વચિત અંબરમ ન સ્પૃશતિ. વાદળો ક્યારેય કેટલાય હોય, ઓછા હોય કે દાડું ને દાડું આવતું હોય. ચોમાસામાં તો સતત વાદળો દોડતા હોય, કાળા પીળા ભરેલા પાણીથી. એવા એવા કેટલી પ્રકારના વાદળો તો આકાશમાં હોય. એનાથી આકાશને શું? આકાશને અડે છે? એ લોકો બંને વચ્ચે સંપર્ક છે? નથી. આકાશમાં જોડાયેલું નથી આ વાદળ. એવું લાગે છે. આકાશ છે ને આમ દેખાય છે, પણ આમ એવું નથી કે એને વાદળને આમ સ્પર્શ થયો. આપણે આ ફ્લાઇટમાં ઉપર જઈએ તો કે આકાશને અડતા નથી. ભલે કહીએ કે આકાશમાં ગયા, ઉડ્યા એટલે કે આકાશને અડતા નથી, તો ભટકાઈએ. આકાશ નામની એવી કોઈ સ્પષ્ટ વસ્તુ જ નથી. એવું કઈ છે ને કે આમ અડી શકો. સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, મોટો દેખાવ જ છે આ બધો. તો કે છે આ વાદળો હોય ને ગર્જના થતી હોય ને વીજળી થતી હોય ને વરસાદ પડતો હોય, આ બધી રમત આકાશમાં ચાલે છે. એક તારો પડે ને બીજો થાય ને, કેટલી મોટી ગેમ છે. ફટાકડા ફૂટતા હોય છે આકાશમાં. તો બહુ ફટાકડા ફૂટે, આપણને ના દેખાય. આકાશમાં તો બહુ મોટું બહુ ચાલે છે.
આ બધા પેલા લોકો જોનારા હોય ને રાત્રે બેસીને ટેલિસ્કોપમાં, એ તો જુએ કે આ તો આતશબાજી ચાલે છે. આકાશને કશું સ્પર્શતું નથી. એવી જ રીતે આ બધા પ્રકૃતિના, પ્રકૃતિ એટલે અહીંયા કોણ? શરીર, મન, બુદ્ધિ, પ્રાણ, ઇન્દ્રિયો. એટલે કહ્યું શતધા, દશધા, સહસ્રધા, આ બધાના અનેક વિકારો બહારના કે આ શરીરના એકે મને સ્પર્શતા નથી. સર્વસ્ય પ્રપંચસ્ય મૂળ પ્રકૃતે સકાશાત સાક્ષાત પરંપરયા જાતત્વાત મૂળ પ્રકૃતે માયાયા. માયા એના વિકારો, આ નામરૂપે બધા માયાના વિકાર છે. એના કેવા વિકારો? કેટલાય વિકારો હોય, અહીંયા 10 ને 11 100 ને 1000. અસંગ ચિતે મેં તે વિકારે કે મારે શું? આ કહેવાની તાકાત આવી જવી જોઈએ. જ્ઞાન એટલે શું? મારે શું? એટલે જડતા નહીં, સ્વાર્થીપણ હોય નહીં. આ સ્વાર્થી પણ મારે શું? શરીરમાં જે થતું હોય એ સ્વાર્થી માણસ નથી કહેતો. એ શું કે છે? જ્ઞાની કે છે. ત્યારે શું એનું અસંગતા બતાવે છે. મારે શું આ શરીરમાં? જે જનકરાજાએ કહ્યું ને, આખી મિથિલા બળતી હતી અને એનો મહેલય બળતો હતો અને બધા બહાર સ્વાધ્યાય કરતા હતા. ગુરુજી પાસે બધા બેસીને સ્વાધ્યાય કરતા હતા. પછી જનકરાજાએ હતા અંદર અને બીજા 10-12 સાધુઓ હતા. તો જેવી ચિઠ્ઠી આવી, મેસેજ આવ્યો, શું આવ્યો? મિથિલા બળી રહી છે. એટલે બધા સાધુઓ દોડ્યા, ઉભા થઈને દોડવા ગયા. દોડીને જતા રહ્યા. તો જે ગુરુ હતા ને, કોણ? ના, જનક તો અંદર છે, સાંભળે છે, પણ કોણ? પેલા અષ્ટાવક્રજી કદાચ, કે કોઈ બીજા ગુરુઓ. હે, અષ્ટાવક્ર અને એક બીજાનું નામ પણ આવે. તો એ જે ગુરુ હતા એ મને એમ છે અષ્ટાવક્રજી. એ કે છે એમણે તો સ્વાધ્યાય ચાલુ રાખ્યું, બંધ જ ના કર્યું. એકલા કોણ શ્રોતા હતા? એકલા જનક રાજા જ. બીજા બધા સાધુઓ તો જતા રહ્યા, ઉભા થઈને બધા ભાગી ગયા. તો એકલા જનક રાજા સાંભળે છે. એટલે પેલા બધા પાછા આવ્યા ને એટલે બધાને ગમ્યું નહીં કે અમે ગયા તો તમે ભણાવવાનું ચાલુ કેમ રાખ્યું? અમે હતા નહીં અને તમે ભણાવી શું કરવાનું? એકલા જનક રાજાને ભણાવવાનું? એટલે કે ગુરુએ કહ્યું કે કેમ ગયા હતા તમે બધા? તો કે છે કે અમારા મહેલની દિવાલ હોય ને, વોલ હોય, એના ઉપર અમે અમારા કૌપેન સુકાવ્યા હતા, એટલે અમે લેવા ગયા. શું કરીએ? બધું બળી જાય તો પછી. એટલે પછી ગુરુએ કોને પૂછ્યું? જનક રાજાને પૂછ્યું, તમે કેમ ના ગયા? તમે તો આખું મહેલ ને મિથિલા ને બધું બળતું. તો કે મિથિલાયામ પ્રદીપ્તાયામ, આખી મિથિલા બળે તો મારું શું હતું ત્યાં? મારું કઈ હતું જ નહીં. નમે કિંચન દહ્યતી. મારું વિત્ત તો ક્યાં છે? અનંત મે બત વિત્તમ. મારું વિત્ત તો અંદર છે. એટલે કયું? આત્મા એ મારું વિત્ત છે. એ સિવાય આ મહેલ ને સોના ચાંદી ને વિચાર કરો, કેવી અસંગતા, કેવી અસંગતા. રાજાને શું ના હોય? નગરીમાં શું શું હોય? કાગળિયા ને આ શું ના હોય? વિચાર કરો. આ સાચું હોય કે ખોટું હોય, પણ આવું તો કહે છે. તો એમને કઈ મારું કઈ નથી. કેમ? આત્માને મમકાર જ નથી. આ અસંગતા એ અહીંયા કહે છે કે મારે શું? કિમ મેં અસંગ ચિતે હે. અહીંયા શું લખ્યું છે? નહીં અંબુદ ડંબર, એટલે મેઘ ગર્જનાદિકમ અંબરમ ગગનમ નહીં સ્પૃશતી. આકાશમાં ગર્જના થાય, વાદળો આવે, આ બધું આકાશને સ્પર્શતું નથી. સદા નિર્વિકારે ગગને. ગગન કેવું છે? નિર્વિકાર. મેઘોદય ગર્જન વિનાશાદિના ન કોપી વિશેષ. આ બધાનો કોઈ એવા ગરજે એવું થાય ચોમાસામાં તો આપણને હા શું હમણાં બધું ફાટી પડશે. એનાથી આકાશનો કોઈ વિનાશ જ નથી, કઈ એને અડતું નથી. આવું છે.
તો શ્રી ગુરુ ઉપદેશ અનુસારેણ જાતમ અદ્વૈતમ અનુભવ વિશદ. હજી એમનું લેક્ચર ચાલુ જ છે. હજી ગુરુએ ઉપદેશ આપ્યો છે એને અનુસાર જે એને અદ્વૈતનો અનુભવ થયો છે, એક ઐક્યનો અનુભવ કરે છે, એ ચાલુ હજી હવે એની વાત કરે છે. હવે છે એની જરાક ચેન્જ આવ્યો. હવે શું કહે છે, પેલા અત્યાર સુધી શું વાત કરી, આના ધર્મો મને નથી સ્પર્શતા, નાના ને એ હવે શું આવે છે, અદ્વૈતનો અનુભવ વિશદયતી. અદ્વૈતનો અનુભવ હવે એ સ્પષ્ટ કરે છે. એટલે 513માં શ્લોકમાં કહે છે અવ્યક્તાદિ સ્થૂલ પર્યંતમ એતદ વિશ્વમ. ના, આ એ પેલું જ આવશે ને, ગીતિ છંદ જ લાગે છે. અવ્યક્તાદિ સ્થૂલ પર્યંતમ એતદ. ના, એ પેલું છે, ઉભા રહો. વિશ્વમ દર્પણ અવ્યક્તાદિ સ્થૂલ પર્યંતમ એતદ વિશ્વમ. ના, વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ અવ્યક્તાદિ સ્થૂલ તદ વિશ્વમ યત્રાભાસમાત્રમ પ્રતીતમ વ્યોમપ્રખ્યમ સૂક્ષ્મમાદ્યંતહીનમ બ્રહ્માદ્વૈતમ યત્તદેવાહમસ્મિ. શું કહે છે, અવ્યક્તાદિ સ્થૂલ પર્યંતમ એતદ વિશ્વમ યત્ર. ના, એ ના આવે હો, એ છંદ નહીં આવે. અચ્છા, આપણું અવ્યક્તા શું ત્રાભાસમાત્રમ પ્રતીતમ વ્યોમપ્રખ્યમ સૂક્ષ્મમાદ્યંતહીનમ બ્રહ્માદ્વૈતમ યત્તદેવાહમસ્મિ. અવ્યક્ત પાસ લેવું પડે. અવ્યક્તાદિ સ્થૂલ પર્યંતમેતદ. એ મારાથી આવતું ને. ચલો હવે અવ્યક્તાદિ સ્થૂલ પર્યંતમ શું કે છે, અવ્યક્તથી માંડીને અવ્યક્ત એટલે માયા. માયા છે ને, દેખાતી નથી. એનું કાર્ય આપણને દેખાય છે. કયું કાર્ય? જગત. માયા ના દેખાય, એ તો આપણે અનુમાન કરીએ છીએ. બોલો, માયાનું અનુમાન કરીએ છીએ. શેના ઉપરથી? કાર્ય ઉપરથી. કારણનું કાર્ય ઉપરથી અનુમાન થાય છે. જોવાતું નથી, જોતા નથી. તો અવ્યક્ત માયા છે, દેખાતી નથી, પણ ત્યાં એ પણ સર્જન છે. ત્યાંથી માંડી અને સ્થૂળ જગત સુધીનું બધું વિશ્વમ કહીએ ને, વિશ્વ આપણે કહીએ એટલે શું આવે? આ માત્ર વ્યક્ત જગત નહીં, એનું કારણ અવ્યક્ત. ઝાડ તો વ્યક્ત છે, પણ એનું બીજ ક્યાં હોય? અવ્યક્ત હોય. એટલે વૃક્ષ કહીએ એટલે શું આવી જાય? બહારનું આખું વૃક્ષ, સાથે કોણ? નીચેના મૂળિયા. અને મૂળિયા પહેલા સીડ, બીજ, એ બધું સર્જનમાં આવી જાય. એમ અહીં આ જગતનું મૂળ, એનું બીજ અને જગત નામરૂપ વાળું આ બધું યત્ર આભાસ માત્રમ પ્રતીતમ. કોના ઉપર આભાસ છે? યત્ર, જેના ઉપર આ બધો આભાસ છે, જેના ઉપર આ બધું કલ્પાયેલું છે. વ્યોમ પ્રખ્યમ સૂક્ષ્મ આદિ અંતહીનમ બ્રહ્મ અદ્વૈતમ. આ બધું બ્રહ્મ જે અદ્વૈત છે એના ઉપર આ બધું કલ્પાયેલું છે. શું? માયાથી માંડી અને સ્થૂળ જગત નામરૂપ વાળું, અવ્યક્તથી માંડીને સ્થૂળ જગત આખું, જ્યાં આખું વિશ્વ જેના ઉપર કલ્પાયેલું, જેમાં પ્રતીત થાય છે, જેમાં માત્ર દેખાય છે. વ્યોમ પ્રખ્યમ એ કેવું છે? આકાશ સમાન છે. સૂક્ષ્મ આદિ અંતહીનમ એ અત્યંત સૂક્ષ્મ છે અને આદિ અંત વગરનું છે. એ જે બ્રહ્મ જે અદ્વૈત છે એ કોણ છે?
યત તદ અદ્વૈતમ તદ અહમ અસ્મી. શિષ્ય પોતાનો અનુભવ વ્યક્ત એ હું છું. આવો એનો ઠોસ નિશ્ચય છે. માત્ર બોલતો નિશ્ચય આ છે ને એના અનુભવમાંથી બોલે છે. એની જે સમજ જન્મી છે ને એ વ્યક્ત કરે છે કે આખું જગત મારામાં ભાસી રહ્યું છે. અત્યારે એમ કે જેમાં ભાસી રહ્યું છે એ હું છું. જેમાં જગત ભાસે છે એ કોણ છે? એ હું છું. અર્થાત બ્રહ્મ જેમાં જગત ભાસે છે એ બ્રહ્મ કોણ છે? હું છું. એ મહાવાક્ય તે જેમાં આખું જગત ભાસે છે એ હું છું. એટલે હવે એને બ્રહ્મ જગતના કારણ અને પોતાની વચ્ચે કોઈ ડિફરન્સ દેખાતો અમે એક જ છે. પોતે એટલે શરીર નહીં, એ તો બધું ક્યારનું નીકળી ગયું. આખું જગત મારામાં ભાસે છે, પ્રતીત થાય છે નહીં. પ્રતીતિ એક વસ્તુ છે અને વાસ્તવિકતા જુદી વસ્તુ છે. આપણે કહીએ ને પેલા કે મને તો રાત્રે ભૂત દેખાય, તો કે તને પ્રતીત થાય છે, અંદર છે નહીં. હું એ જ ઘરમાં રહું, મને ક્યાં ભૂત દેખાય? આ તો એક દ્રષ્ટાંત આપ. પ્રતીતિ એક વસ્તુ છે અને વાસ્તવિકતા અલગ વસ્તુ છે. તો આપણે પેલા સરસ મોટા મોટા પાન હાઉસમાં જઈએ લેવા, તો આ લોકો એવા ત્યાં અરીસાઓ મૂકે ને મોટા મોટા. તો આપણે ત્યાં પાન લેતા હોય ત્યારે બધું જોઈએ તો અંદર ગાડી ચાલતી છે. ગાડી ક્યાં? બહાર છે, દેખાય ક્યાં? છે નહીં ત્યાં અરીસામાં, દેખાય છે અન્યત્ર ને દેખાય છે ત્યાં. એમ જગત છે ક્યાં? કલ્પનામાં છે, મારી કલ્પનામાં છે અને દેખાય છે ક્યાં? બહાર. જોઈએ છે આપણે બહાર, એ બહાર પણ મિથ્યા છે. એ ક્યાં છે? અંદર કલ્પના છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજ અંતર્ગતમ. નિજ અંતર મારાની અંદર છે. અંદર એટલે અંદર નહીં, મનમાં કલ્પના. પશ્યન આત્મની માયયા બહિ ઇવ. આત્મની માયયા બહિ ઇવ પશ્યન. આત્માની માયાને કારણે એ બહાર હોય એવું લાગે છે. એટલે આપણે આપણી જોડે જ ઝઘડીએ છીએ. આ જો અંદર નથી, આ તો મારું અંદરનું સર્જન છે, પણ આપણે બહાર સાચું માનીએ છીએ. પ્રતીતિ. મૂવી ચાલતું એમાં ઝઘડા થાય છે. આપણે ઊંચા નીચે થવાની જરૂર નથી. મૂવીમાં પેલા એક્ટરની પત્ની મીન્સ એ ચાલે એમાં એની પત્ની ગુજરી ગઈ, તો આ બેઠો અહીં બહાર રડે છે. એની પત્ની રૂમાલ આપે કે હું નથી ગઈ, હું છું હજી ત્યાં છે, અહીં નથી. ટૂંકમાં એ માત્ર આ સમજવાનું છે, આ જગતની કોઈ વસ્તુ ઠોસમ ઠોસ નથી, કશું સત્ય નથી. એ અહીંયા કે છે કે બ્રહ્મ અદ્વૈતમ યત તદેવ અહમ અસ્મિ. એ જે છે એ જ હું છું. આ તો સ્પષ્ટ છે. આ પ્રકારે ચાલે છે ચર્ચા. ચલો હજી એક શ્લોક કરી નાખીએ. સર્વાધારમ સર્વવસ્તુ પ્રકાશમ સર્વાકારમ સર્વગમ સર્વશૂન્યમ સર્વાધારમ સર્વવસ્તુ પ્રકાશમ સર્વાકારમ સર્વગમ સર્વશૂન્યમ નિત્યમ શુદ્ધમ નિષ્કલમ નિર્વિકલ્પમ બ્રહ્માદ્વૈતમ યત્ તદેવાહમસ્મિ. નિત્યમ શુદ્ધમ નિષ્કલમ નિર્વિકલ્પમ બ્રહ્માદ્વૈતમ યત્ તદેવાહમસ્મિ. જો સર્વાધારમ સર્વ વસ્તુ પ્રકાશમ, સર્વનો આધાર, સર્વ વસ્તુને પ્રકાશિત કરનાર, સર્વને આકાર આપનાર, સર્વગમ જે સર્વત્ર છે,
છતાં બધાથી શૂન્ય છે. નિત્યમ શુદ્ધમ નિષ્કલમ નિર્વિકલ્પમ, આવું જે બ્રહ્મ છે એ હું છું. બ્રહ્મ કેવું છે? સર્વનો આધાર. જેવી રીતે રજ્જુ સર્પનો આધાર છે, રજ્જુ જેવી રીતે સર્પનો આધાર છે એવી રીતે બ્રહ્મ બધાનો આધાર છે. એટલે કેવો આધાર? આધાર વગરનો આધાર. સર્વ વસ્તુ પ્રકાશમ, રજ્જુને કારણે સર્પ ભાસે છે એ રીતે જ આત્માને કારણે જગત ભાસે છે. સર્વાકાર, બધા આકારમાં એ છે. સર્વગમ, સર્વત્ર છે. સર્વાકારમ એટલે એને કોઈ આકાર જ નથી, બધા આકાર એની અંદર. સર્વ શૂન્યમ, એનામાં ખરેખર કઈ છે જ નહીં. કેમ? કારણ કે નિત્ય, શુદ્ધ, શુદ્ધમ, નિષ્કલમ, નિર્વિકલ્પમ. નિષ્કલ, કોઈ કરતા કોઈ વિશેષ નથી, કોઈ ભેદભાવ નથી. શુદ્ધ છે, નિત્ય છે. જે શુદ્ધ હોય એ નિર્વિકલ્પ જ હોય. આવું બ્રહ્મ જે છે, અદ્વૈત જે છે, એ કોણ છે? એમ કરી અને હવે બતાવે છે બ્રહ્મ જે આવું છે એ હું છું. અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું. છે ને, તત્વમસી એ ઉપદેશ વાક્ય કહેવાય. અહમ બ્રહ્માસ્મી કેવું વાક્ય કહેવાય છે? અનુભવ વાક્ય. તત્વમસી તો ગુરુ ઉપદેશ કરે, પછી પેલો શિષ્ય સમજી જાય તો શું બોલે? અહમ બ્રહ્માસ્મી. એ અહીંયા ચાલી રહ્યું છે. હવે પોતાનો અનુભવ, એટલે તત્વમસી આપણો અનુભવ બનવો જોઈએ. કેવો બનવું જોઈએ? હું બ્રહ્મ છું, એ ચાલે છે. આ બધું હવે સ્પષ્ટ જ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.